ભાવેશ મહારાજ કચ્છના ધાર્મિક યાત્રા પ્રવાસે। શ્રી કચ્છી આશ્રમ હરિદ્વારના મહંત સદગુરુ શ્રી હરિદાસજી મહારાજ શ્રીની પ્રેરણાથી હરિદ્વારથી પધારેલ પૂજ્ય ભાઈ શ્રી ભાવેશ મહારાજ હાલમાં કચ્છમાં ધાર્મિક યાત્રા પ્રવાસ કરી રહ્યા છે, જેમાં ગાંધીધામ, અંજાર, આદિપુર, ભુજ, વાંઢાઈ, ભાડઈ તેમજ મોરજબાણ, જખૌ, નલિયા સહિતના વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે। તે અંતર્ગત શ્રી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટના સંકુલમાં આવેલ નલિયા કુળદેવી હિંગળાજ માતાજીના મંદિરે દર્શન કરવા પધાર્યા હતા, ત્યારે બહોળી સંખ્યામાં ભાવિકો આવ્યા હતા। ત્યારે રતડિયાના આશ્રમના મહંત માતાજી મૃદુલા માની તેમની સાથે જોડાયા હતા। શ્રી હિંગલાજ મંદિરે સત્સંગ કરી ભાવિક ભક્તો સહિત બંને સંતોએ નલિયા ભાનુશાલી મહાજનવાડીની મુલાકાત લીધી હતી। ત્યાં પણ સંતોના સાનિધ્યમાં ભક્તોએ શ્રી હિંગલાજ માતાજી તથા ભગવાન ઓધવરામ અને ભગવાન વાલરામની આરતી સાથે વાલરામ ચાલીસાના પઠનથી સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું। ભાઈ શ્રી ભાવેશજી મહારાજ મોરજબાણ, જખૌ, નલિયાથી નોંધાતડ વગેરે ગામોથી ઈશ્વર આશ્રમ વાઢાઈથી સત્સંગ યાત્રાને આગળ ધપાવશે, જેમાં તુલસીદાસ દામા, શ્રી પરેશભાઈ જોઈસર તેમજ દિનેશભાઈ ચાંદ્રા, પરસોત્તમભાઈ ભકાલી, જેઠાલાલભાઈ ભદ્રા, ત્રિભુવનભાઈ મંગે, ચંદુભાઈ વિંઝણવાલા, મનીષભાઈ ખીચડા, કપિલભાઈ દામા તેમજ શિવજીભાઈ ગજરા, વિશાલભાઈ મંગે તથા કવિ નેણસીભાઈ જાની અને શ્રી હિંગલાજ ભાનુશાલી મહિલા મંડળની બહેનોએ નલિયા ખાતે આ યાત્રામાં તેમની સાથે રહી વ્યવસ્થા સંભાળી હતી। રિપોર્ટ બાય રમેશભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ। ચાલીસા અને પૂજા અને સત્સંગ ભાઈ હું આપને એટલું જ કહીશ કે એટલે એમને શાસ્ત્રમાં ધર્મ પત્નીઓ કહી છે, તમને ધર્મ પતિઓ નથી કહેતા। એ જગદંબા બધી સ્વરૂપ છે અને આ બધી ઓધવરામની કૃપા છે। જે ઘરમાં સ્ત્રી હોય ને એ આવા સંસ્કારમય ધર્મપત્ની હોય ને એ ઘર મંદિર બની જાય। અહીંયા સાક્ષાત હિંગળાજમાં બિરાજમાન હોય અને માં આપણા ભગવાન ઓધવરામની અતિ કૃપા હોય, એના ઘરમાં આવી જગદંબાઓ હોય તો આ જગદંબાઓને ખાસ પ્રાર્થના કે આપ કરો જ છો સત્સંગ, પણ ભાઈજીએ કહ્યું એમ આપણા ગુરુ મહારાજની આપણી કૃપા છે તો સંધ્યા પાઠ તો કરતા જશો, ચાલીસા કરતા જશો, એ બની રહે, બસ બીજું આપણે કાંઈ કરવાની જરૂર નથી। અને હું તમને થોડીક એક હસવાની વાત કરી દઉં કે સ્ત્રીઓ જાજી છે ને, એટલે સ્ત્રી 3 પ્રકારની છે, એક વાઇફ, એક વહુ આપણી ગુજરાતી ભાષામાં કહી, અને એક ધર્મપત્ની। ઘણા ભાઈ એમ કે અમારી વાઇફ છે, ઘણા એમ કે અમારી વહુ છે, ઘણા એમ કે મારી આ ધર્મપત્ની છે। આ આપણી સંસ્કૃતિ છે ધર્મપત્ની, આર્ય નારીઓની આ શોભા છે। ખબર કેમ પડે કે આ ધર્મપત્ની કઈ, વહુ કઈ અને વાઇફ કઈ? તો મારા સંતોનું ચિંતન છે, કોઈ પુરુષ ચાલ્યો આવતો હોય, એની સાથે સેન્ડલ પહેર્યા હોય, ગોગલ્સ ચડાવ્યા હોય, પર્સ લટકાવ્યું હોય, ઓલો બિસ્તરા ઉપાડ્યા હોય, છોરા ઉપાડ્યા હોય અને 5 પગલા પાછળ હોય, સમજવાનું આ વાઇફ છે। અને 2 ખંભા લડાવીને આવતી હોય, બાળકને ઉપાડ્યું હોય, ખાલી બિસ્તરા પતિએ ઉપાડ્યા હોય, સમજવાનું આ વહુ છે। અને પતિ ચાલતો હોય અને 5 પગલા પાછળ હોય, નજર નીચી હોય, સમજવાનું કે આ ધર્મપત્ની છે। આ મારા હિંગળાજના ચરણોમાં મારે અને તમારે આ આદર્શોને આપણે લેવાના છે, તો જ આપણો ભારત વર્ષની આર્ય સંસ્કૃતિ, આપણો સનાતન ટકી રહેશે। મારે વિશેષ નથી કહેવું। અસ્તુ, હરિઓમ, જય। પામડે ખૂબ જ ભાગ્યશાળી આવ્યું કે જગતજનની માં હિંગલાજ જે ખોરે મેં પામડે ઠાયું, ભગવાન ઓધવરામ પાકે પ્રાપ્ત થયા, ભગવાન વાલરામ પાકે પ્રાપ્ત થયા, વર્તમાન ભગવાન સદગુરુજી પાકે પ્રાપ્ત થયા। એ પાંજે ભાગ્યજી ગાલે સંતે જો મળ્યું પણ એકડી વિશેષ ભાગ્ય અને પરમાત્માની અસીમ કૃપા જો પરિણામ है कि ये हेड़ा संत भगवान महापुरुष तत्व पाके प्राप्त थो। अने आ तो मुके आँखना पर मुके बधु भाग्यशाળી समझातो कि मुके ते माँ जगतजननी हिंगलाज दर्शन करे जो सौभाग्य प्राप्त थो।
ने माँ के प्रार्थना करी कि दर वर्षे मुके हेते बुलाइए और दर्शन जो सौभाग्य प्राप्त करिए, दर्शन जो सौभाग्य प्राप्त पहली वक्त की यात्रा है। तमे आमणी वडीले जो उत्साह और आनंद सहयोग और सथवारो बहुत सारी रीते प्राप्त थो। એ વડે મહાપુરુષોની કૃપા જો જ પરિણામ है, એની સિવાય સંભવ જ ના कारण हिकिड़ो गामड़ी में रहंदो आऊं तो नंढो 15 वरे कच्छ में कढियाई 10वीं पूरी कई सीधो मुंबई त्यार बड़े मुंबई जो बोर हो बाबू नो बोर वरे पहला वियो मूंखे लॻो आऊं रही वेंदुसि मुंबई नो सीधो हरिद्वार महापुरुष जी एतरी बड़ी कृपा थी कि केॾा जो जीवन केॾा पोइ कोई मात्र न मात्र कृपा जो परिणाम है कि हिकिड़ो गामड़ी जो व्यक्ति अॼु महापुरुष जे श्री चरण में वेठो है। ये माँ जी अति कृपा, भगवान ओधोराम जी अति कृपा और भगवान वारलाम जी अति कृपा जो परिणाम है। पाण में खूब भाग्यशाली आयूँ। अस्तु शांति ही शांति ही शांति।